એ ઝોંપડીમાં તો માતાજી કહેવામાં આવે છે. ઝોંપડી એમાં જે બેન એ 14 મંગળવાર હોય, 14 રવિવાર હોય, એ દિવસે મરણ પામે ત્યારે એને દફનાવવામાં આવે. હનુમાનજી મહારાજની સાધના કરાવીને એની ઉપાસના કરાય અને હનુમાનજી મહારાજ કોઈના પંડેમાં ના આવે. બાપુ કર્ણ પિચાસણી શું છે? એ સાધનાની વસ્તુ છે, એ મેલી વસ્તુ છે. કર્ણ પિચાસણી નામ એટલા માટે પડેલું એનું. કર્ણ એટલે કાન. તમારા કાનમાં વાત કરે. ગાયત્રી ઉપાસના કે ગાયત્રી ઉપાસક સામે કોઈ પણ તાંત્રિક માંત્રિક કોઈ પણ ક્રિયા, કોઈ મેલી વિદ્યા, દેવી દેવસ્થાન મેળા હોય, એ કોઈ પણ ટક્કર ના વેઠી શકે. તાંત્રિક પણ ના વેઠી શકે. નમસ્કાર મિત્રો, ભક્તિમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અત્યારે હું એક એવી જગ્યાએ આવી છું કે ત્યાં આપને ખૂબ જ્ઞાન મળશે. એ સંત છે અને આપણે એમની સાથે ઘણું બધું જાણીશું. એમનું નામ છે અંબારામદાસ, જે પૂજનીય છે અને ખૂબ આપણે એમની પાસેથી ઘણું ખરું જ્ઞાન મેળવવાનું છે. અને તમારા મૂંઝવતા પ્રશ્ન જે તમને નથી ખબર એ પણ આપણે વાત એમની પાસેથી જાણીશું. તમારા વિડીયો સાથે તમે અંત સુધી જોડાયેલા રહેજો. સીતારામ બાપુ. સીતારામ, સીતારામ, સીતારામ. બાપુ, આપણે એક પ્રશ્ન મારે પૂછવો છે અને મને પણ ઘણો એ પ્રશ્ન જાણવાની ઈચ્છા છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર એટલું બધું વાયરલ થયું છે ઝોપડીમાં. ઝોપડીમાં એટલે એની વિશે મને થોડીક જાણકારી બતાવો તમે. ઝોંપડીમાં ના વિષય માટે તમારે જાણવું હોય, એ ઝોંપડીમાં તો માતાજી કહેવામાં આવે છે. ઝોંપડી એમાં જે બેન એ 14 મંગળવાર હોય, 14 રવિવાર હોય, એ દિવસે મરણ પામે ત્યારે એને દફનાવવામાં આવે. અને દફનાવ્યા પછી 14ની રાતે એની વિધિ કરવામાં આવે. વિધિ કરવામાં જવાબી વસ્તુ છે. મંત્ર આધીન દેવતા એ જે મરદું દાટેલું હોય, કારણ કે કુંભમાં દાટવામાં આવે, સમાધ આપવામાં આવે. એનું મરદું કાઢ્યા પછી એને વિધાન થાય, વિધિ થાય, જવાબ થાય, પછી એ પોતે હાજર થાય. હાજર થાય એટલે પછી એનું ખાનપાન જે બંધારણ હોય એ ખાનપાન એનું નક્કી કરીને આપવું પડે. એ તમારી જોડે કોલે બંધાય, વચને બંધાય. અને એનું જે ખાનપાન હોય, તમે એનું જે ધૂપ હોય, ધૂપના હવનમાં તમે એ વસ્તુ મૂકો એટલે તરત હાજર થાય અને તમારું કામ કરે. પણ મૂળ દેવસ્થાન મેલું કહેવાય. એ તાંત્રિક ક્રિયા છે, સાધનાની ક્રિયા છે. બાપુ, ઘણા ખરા એવું કહે છે કે હનુમાન દાદાની સાધના કરીએ એમને પામીએ, અને ઘણા ખરા એવું કહે છે કે હનુમાન દાદા શરીરમાં આવે. એ સાચી વાત છે? ના, એ સાચી વાત નથી. હનુમાનજીની સાધના ના કરાય, હનુમાનજીની ઉપાસના કરાય. ઉપાસનાનો અર્થ શું છે? ઉપનામ જુદા છે, એની જોડે આપણે જોઈન્ટ થવું, એનું નામ ઉપાસના કહેવાય. હનુમાનજી મહારાજની સાધના કરાવીને એની ઉપાસના કરાય અને હનુમાનજી મહારાજ કોઈના પંડેમાં ના આવે. કારણ કે અજરામન છે, વત્તા એનું શરીર આખું વ્રજનું છે. મનુષ્ય અવતારમાં કોઈ કહેતું હોય મનુષ્ય શરીરમાં હનુમાનજી આવે તો શરીર રહે ખરું ફાટી જાય. એટલે એ વસ્તુ ખોટી છે. એક માન્યતા, ગેરસમજ કે જે ગણો તે. પણ હનુમાનજી કોઈના પંડેમાં આવે નહીં, શરીરમાં ના આવે. હા, એની ઉપાસના કરાય, ભક્તિ કરાય, પ્રસન્નતા થાય. ભક્તિ ઉપાસનાથી પ્રસન્ન થાય. અને અમે હનુમાનજી મહારાજના વાળું રામ નામ એનો જાપ કરે એટલે પ્રસન્ન થાય. અને પ્રસન્નતાથી એ તમારા દરેક કાર્યો કરે, બાકી એનો સાધના ના કરે. એ વસ્તુ બધી ખોટી છે. ઉપાસના કરાય, સાધના નહીં. બાપુ, કર્ણ પિચાસણી શું છે? કર્ણ પિચાસણી એ સાધનાની વસ્તુ છે.
અને એ મેલી વસ્તુ છે, એની સાધના કરવાથી તમારા કાનની અંદર અવાજ આપે. કર્ણ પિચાસણી નામ એટલા માટે પડેલું એનું. કર્ણ એટલે કાન. કાન. તમારા કાનમાં વાત કરે, એનું દેખાય નહીં, સ્વરૂપ દેખાય નહીં, કોઈને ખબર પણ પડે નહીં. તમારે એની સાથે સાધના થઈ ગયેલી હોય, કોલકાતા થઈ ગયા હોય, તો એ તમારા કાનોની અંદર વાત કરે કોઈ પણ વસ્તુ, અને ચાલુ વર્તમાનની વાત કરે, ભૂતકાળને વાગોળે બરાબર. કે તમે આગળ પાછળ બધું બતાવે. ભવિષ્ય ના કહી શકે. અચ્છા. ભૂતકાળમાં તમે કંઈ જમીન આવ્યા હોય તો તરત બતાવે કે ભાઈ તમે દાળ ભાત શાક રોટલી ખાધી છે, એ કે ભૂતકાળ વાંચે તમારો, ભવિષ્યકાળ વાંચે નહીં. ભવિષ્ય એના હાથની વાત નહીં. હા, અને એ સાધનાની વસ્તુ છે. એટલે એ એક દેવી કહેવાય છે? ના, દેવી ના કહેવાય. દેવી ના કહેવાય, પિશાચની કહેવાય. બરાબર. સાધનાની વસ્તુ છે. એટલે તમને કાનમાં વાતો કરી શકે, અને સામેવાળી વ્યક્તિની બધું જ વસ્તુ તમને એ કહી શકે. ભૂતકાળ વાંચે, ભૂતકાળ વાંચે. ભવિષ્ય વાત ના કરી શકે કે આ ટાઈમે આ વસ્તુ બનશે, આટલા દિવસે આ બનશે. ભવિષ્યની વાત ના માંડી શકે, એની પાસે સત્તા નહીં. એ ભૂતકાળ વાગોળે તમારો. ખાધેલું હોય, તમે ખાઈને ગયા હોય તો કહી દે કે તમે આ ખાઈને આવ્યા, આપીને આવ્યા, તે એ બધું વાગોળે ભૂતકાળ. કે આજે આ કળિયુગ છે બાપુ, એમાં અત્યારે મેલી વિદ્યા અને એક સાત્વિક, જે આપણે પૂજા પાઠ કરીએ છીએ, એ બેમાંથી શક્તિશાળી વસ્તુ કોણ? સાત્વિક વિદ્યા. હા. સાત્વિક વિદ્યા સામે મેલી વિદ્યા ના ટકી શકે. સત્યની સામે અસત્ય ના ટકી શકે. આ નિયમ છે એનો. સાત્વિક ઉપાસના હોય તો સામે ભલે ગમે તે હોય મેલી વિદ્યાવાળો, ટક્કર બેઠી ના શકે એની સામે. સાત્વિક ઉપાસનાવાળા પાસે, સાત્વિક વિદ્યાવાળા સામે કોઈ પણ મેલી વસ્તુ હોય, દેવી દેવસ્થાની કોઈ પણ ક્રિયાકર્મ હોય, એનું કંઈ ચાલી ના શકે. તો અત્યારે કળિયુગમાં માણસો કેમ મેલી વિદ્યાને સહારો લે છે? મેલી વિદ્યાનો સહારો એટલે કે જલ્દી પ્રાપ્ત કરવાના હેતુથી એ કરતા હોય, પણ એમાં કંઈ સારા વાત ના આવે. જો ખોટું એ ખોટું, સત્ય એ સત્ય. અને કઈ દેવી માની અત્યારે આપણે પૂજા કરીએ કે મેલી વિદ્યાની સામે હારી જાય? સાત્વિક ઉપાસનામાં સર્વોપરી વેદોક્ત ગાયત્રી ઉપાસના છે. ગાયત્રી ઉપાસના કે ગાયત્રી ઉપાસક સામે કોઈ પણ તાંત્રિક માંત્રિક કોઈ પણ ક્રિયા, કોઈ મેલી વિદ્યા, દેવી દેવસ્થાન મેળા હોય, એ કોઈ પણ ટક્કર ના વેઠી શકે. તાંત્રિક પણ ના વેઠી શકે. ગાયત્રી ઉપાસક હોય એની સામે એ વસ્તુ ચાલી ના શકે, કારણ કે મૂળ બ્રહ્મ વસ્તુ છે એ. અને બ્રહ્મ ઉપાસનાની પામે ખોટી વસ્તુ ના ઊભી રહે, પડી જ ના આવી જાય. એ તાંત્રિક ક્રિયાઓ વાળા હોય તો એને એક અનુભવ કહું કે માઉન્ટ આબુ જે કહેવામાં આવે, પાવાગઢમાં અઘોર ક્રિયા શીખાય. માઉન્ટ તાંત્રિક વિદ્યા, ગિરનારના સિદ્ધ અને હિમાલયના તપસ્વી મહાત્માઓ. તાંત્રિક વિદ્યાવાળાની કોઈ પણ વસ્તુ સામે ગાયત્રી ઉપાસક બેઠેલા કોઈ પણ ચાલેલી નહીં. મારી નજરે જોયેલો દાખલો છે. બહુ થાકી ગયો માણસ, છેવટે પડી નાહી ગયો, કારણ કે સામે ભાઈ હતા. એમણે વાત કરી પછી કે મારી પાસે ગાયત્રી ઉપાસના છે, ગાયત્રી મંત્રના ઉપાસક હતા. એ તાંત્રિક વિદ્યાવાળો હતો સામે આબુ, એ ભાઈ નાહી ગયા પછી, એની કંઈ ચાલી નહીં.
એ ગાયત્રી માના મંત્રમાં એટલો પાવર છે. પાવર છે. અક્ષર 24 બસે પરમ પુણ્યતા, 24 અક્ષરનો મંત્ર છે અને 24 દેવતાઓ છે આપણા. એક એક અક્ષર શબ્દ એટલે બેનું મિલન શબ્દ થાય. 24 અક્ષર, અક્ષર એટલે એક વસ્તુ થાય. 24 દેવી દેવતાનું નિરૂપણ ગાયત્રી મંત્રમાં કરેલું છે. જો અને એમાં અધિકાર 4 વર્ણનો છે. તેમાં બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણના ગાયત્રી ઉપાસનાનો અધિકાર છે. પણ એના માટે ઉપાસના કરનારે બ્રહ્મને પ્રણવ જુદા, ક્ષત્રિયને જુદા, વૈશ્યને જુદા અને શૂદ્રને જુદા. આનું નિરૂપણ આપણા અથર્વવેદની અંદર છે. બ્રહ્મ માટે ઉપાસના ગાયત્રીની સર્વોપરી છે, પણ એના પ્રણવ કેટલા લેવા પડે એની જાણકારી હોવી જોઈએ. ક્ષત્રિય માટે પ્રણવ એની જાણકારી હોવી જોઈએ, વૈશ્યને પ્રણવની જાણકારી હોવી જોઈએ અને શૂદ્રને વગર પ્રણવની ગાયત્રી કરવી પડે. આ આપણા શાસ્ત્રોનો નિયમ છે, વેદોનો નિયમ છે. એ ટૂંકમાં આપણે બાપુ કે મેલી વિદ્યા જે પણ અત્યારે હોય બીવાની જરૂર નથી. તમે ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા એ તમે સાંભળો કે કરો એટલે આપણી માં આપણી હારો હાર જ હોય છે કે મેલી વિદ્યાને હરાવી દે. પહેલી વિદ્યા એ જીવન દુઃખી થવાના રસ્તા છે. હા, કારણ કે કર્મ તો દરેકને ભોગવવું પડે. પહેલી વિદ્યાથી વસ્તુ ગમે તે કરાવે તો એ કર્મનો ભોગવટો ક્યાં જાય? કરનાર ઉપર આવીને ઊભું રહે. જેણે કર્યું એને ભોગવવું પડે. જ્યારે સાત્વિક ઉપાસના એવી છે, સતોગુણી ઉપાસના એવી છે, કશું કરવાનું આવતું નથી, કશું ભોગવવાનું આવતું નહીં. એ આપણા શાસ્ત્રોમાં વેદોમાં કઈ ઋષિ મુનિઓ ગયા છે. અત્યારે એક બીજો પ્રશ્ન એ છે બાપુ કે નર્મદા વિશે થોડુંક અમને જાણકારી આપો. માં નર્મદા. નર નામ માણસનો મદ ઉતારનારીનું શક્તિનું નામ નર્મદા. મૈકલ પર્વત પર પ્રગટ થયેલા છે માતાજી. મૈકલ પર્વત ઉપર અને શંકર પુત્રી ગણવામાં આવે છે. અચ્છા. હા હા, નર્મદાજીને શંકર સુતા કહેવામાં આવે. અને ભગવાન શિવજીએ એમને વરદાન આપેલું કે કંકર એટલા શંકર. નર્મદામાં કોઈ પણ જગ્યાએ એના કિનારે જે કોઈ પથ્થર પડ્યા હોય, પથ્થર તમે ઉપાડો તો એની ઉપર જનોય હશે નિર્વિવાદ. દાખલા સાલમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, નર્મદાનો પ્રવાહ જ્યાં જતો હોય અને પાણી ઓછું અને તમે ગમે તે પથ્થર લો એટલે જનોયનો આકાર હશે પથ્થર ઉપર. અચ્છા, લીટો હશે. હા, લીટો હશે એટલે કહેવાય કંકર એટલા શંકર. નર્મદાજીને વરદાન છે. અને અમરકંટકથી નીકળ્યા માતાજી. અમરકંટક વાંસનું ઝુંડ છે અને એમાંથી માતાજીનું પ્રાગટ્ય થઈ ગયેલું. નીચે કુંડ બનાવ્યો નાહવા માટે, ત્યાંથી માતાજીની ગતિ ચાલુ થાય છે. ખાલી ધારીઓ વગેરે એટલું જ છે માતાજીનો પ્રવાહ. બિલકુલ તમે ફલાંગમાંને ઓળખી શકો. આગળ પછી બહુ મોટો ધોધ આવેલો માતાજી 5-6 કિલોમીટર પછી. બહુ અગાધ રૂપ છે એનું. અને નર્મદા પુરાણમાં માતમ છે. આપણા શાસ્ત્રો કેમ કહે છે કે 7 રાત્રિ યમુના પાન, યમુનાજીનું પાન તમે 7 રાત્રિ કરો અને ગંગા સ્નાન 3 રાત્રિ, 3 રાત્રિ ગંગા સ્નાન. કળિયુગમાં નર્મદાજીના દર્શન માત્રથી પાપ તમારા બળીને ભસ્મ થઈ જાય. નર્મદા પુરાણનો ઉલ્લેખ છે. કળિયુગે કેવળ નર્મદા દર્શન માત્ર પાપ નાશીની કહેવામાં આવી છે.
નર્મદાથી શિવજીના વરદાને એની પ્રકંબા થાય છે, બીજા કોઈ નદીઓની થતી નથી પ્રકંબા. નર્મદાની એકલી પ્રકંબા થાય છે. એ ગંગાજીની પ્રકંબા નથી થતી, યમુનાજીની નહીં થતી, નર્મદાજીની થાય. અને નર્મદાજીના કિનારે પ્રગટ થઈને દરિયામાં જ્યાં મળે ત્યાં સુધી બે સાઈડે 2-3 કિલોમીટરના સંતોના આશ્રમો છે, અન્નક્ષેત્રો, આ રીતે ખૂબ ઠેઠ સુધી છે માતાજીનો. આ બે સાઈડે આશ્રમ એવી રીતના. બાપુશ્રી, આપની સાથે આ સત્સંગ કરીને ખૂબ મજા આવી અને ફરી આપણે મળીશું. તો આપનો ભક્તિ અમૃત આપને ખૂબ ખૂબ આભાર માને છે તમારો. તો મિત્રો, તમને આ બાપુ હારે આપણે વાતચીત કરી, ખૂબ મજા આવી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં અવશ્ય લખજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં સીતારામ લખજો અને જય મા મોગલ, જય દાદા.